તો અત્યારે આપણે જવાનું છે નાસ્તો કરવા રાજુભાઈ રેકડીએ જવાનું છે ગોંદરામાં હા માધે કેમ છો બધા મજામાં મજા છે આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા બ્લોગમાં નવા વિડીયોમાં તો આપણે ફાઇનલી ભાઈ પૂગી ગયા છે ઘરે હમણાં બ્લોગ એડિટિંગ કરીને અપલોડિંગ કર્યો ને પછી આપણે આવ્યા છીએ ને ઘરમાં નેટ નહોતું આવતું તો અહીંયા આવ્યો છું બારે કેમ કે ઘરે રૂમમાં મારે નેટ નથી આવતું તો મોહિતભાઈ પર અત્યારે બેઠા છે ને એ જોઈ છે પિક્ચર કામે શું હોય આપણે કામ કરીએ છીએ બ્લોગિંગનું કંઈ કામ નથી કરતા અત્યારે સુઈને ફ્રેશ થઈ છે તો અત્યારે વિચાર્યું કોડના જાઓ કેમ કે થોડુંક કામ છે પતાવી આવું તો અત્યારે ચા બને છે તો ચા બા પીને જઈએ આપણે કોડીના ખાસા ટાઈમથી ગયો જ નથી એક ભાઈનું કામ છે તો ત્યાં જવું પડે એમ છે તો અત્યારે પહેલાં આપણે ચા પી લઈએ મસ્ત રીતે ચા તો નહીં પીવું પણ નાસ્તો કરી લઈએ અત્યારે આપણે નાસ્તો જ કરીએ છીએ ચા નથી પીતા ચા ક્યારેય નથી પીતો નાસ્તો જ કરું તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ પછી નીકળીએ આપણે તમારા મોતિયાભાઈ એને મોતિયાભાઈને માર લઈએ તો એ ન બોલે ભાઈ નાસ્તામાં તો ભાઈ ગાંઠિયા હે રોટલી ને ચા અત્યારે આપણે આવ્યા છીએ ધાબા પર અને બસ આપણે નાસ્તો પકડી લીધો છે ને અત્યારે આપણે નીકળવાનું છે કોડીનાર કેમ કે થોડું ઘણું કામ છે ને ખાસા ટાઈમથી હું ગયો નથી કેમ કે મુંબઈ ગયો હતો એટલે આમ સમજો ને કે 15-20 દિવસથી હું ગયો જ નથી મુંબઈ શું કોડીનાર ગયો જ નથી થોડું ઘણું કામ પર છે અને વાડીએ પર જવાનું છે કેટલા દિવસથી વાડીએ પણ નહોતો ગયો મુંબઈ જવાનો હતો અને આગલા દિવસ હું વાડીએ ગયો તો એ પછી નહોતો ગયો તો આપણે વાડીએ જવાનું છે અને મોહિતભાઈ ગયા છે નાવા તો એ નાઈને આવે પછી હું મોહિતભાઈને સુમિત જે મારો ખાસ ભાઈબંધ છે નાનપણના મિત્ર છે ચીકરી છે તો આપણે ત્યાં જવાનું છે કોડીનાર તો ચાલો મોહિતભાઈ નાહી લઈ પછી આપણે નીકળીએ કોડીનાર બધા છોકરા છે ને આ તમને દેખાડો ને જે બધામાં આવે ફોટામાં આવે દેખાય ને એ બધાએ જો આ બાસ્કુ તોડ નાખ્યું અમારે નાગદાનું મંદિર જ છે જ્યાં શું કહેવાય કે પહેલાં ગાયોનો ગોંદરો હતો એટલે જે અમારા ગામમાં કોઈ ગાયો અથવા બકરા હોય ને અહીંયા મંદિરે બેહતા ત્યારે આવું કંઈ નહોતું ત્યારે કાચો ઓટો હતો અને રેલિંગ લાગેલ છે ને ચારેક એ રેલિંગ પણ હતી ત્યારે તૂટેલો ઓટલો જ હતો ખાલી તો મોહિતભાઈ આવી ગયા છે ને આવીને તો નીકળી હાલો મોહિતભાઈ આવી ગયા આવી લીધી કે પૈસા કઈ વસ્તુ નથી તો અમારું આવું કામકાજ છે હાલ તો ટાણે બધું લેવા જવાનું મારે ઈપો પાછું બધું મારે જ લેવા જવું પડે આપણે પૈસા લઈ લીધો ચાવી બાકી છે શહેરી અહીં બાજુમાં જ હતી તું ક્યાંનો હવે આપણે બૂટ ગોતવાના છે બધી એક વસ્તુ ટાણે આપણે ગોતીને જવાનું હવે બૂટ અહીં છે મારી પાસે ચંપલ નથી એટલે બૂટ પહેરવા પડે તો આપણે નીકળી ગયા છે ફાઇનલ જવા માટે આપણે કોડીનારમાં કામ હતું એ પતાવી લીધું છે તો આપણે નીકળીએ છીએ વાડી જવા માટે તો ચાલો આપણે વાડીએ નીકળીએ તો આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને વાડીએ આપણે ઘડી બેઠા હતા ને બાપા કે જેવું તાણા લઈ આવો તો આપણે હવે થાણા લેવા જઈએ છીએ તો અત્યારે અમે જઈએ છીએ થાણામાં અત્યારનો વ્યૂ કેમ લાગે છે બાકી હું એકલો ધાણો પડતો હતો ને આ ત્રણે છે ને અહીંયા થાળામાં બેઠા હતા હાલો તો આપણે નીકળી ગયા છે વાડીએથી ઘરે જવા માટે અમારે બધા આમ જ હોય તો આપણે પેલા રાજુભાઈ ને દાબેલી ખાવા ને પછી આપણે જશું ઘરે હાલો જાવું ને હવે હાલો તો આપણે કઈ જઈએ ઘરે અમે નીકળે તો ગયા હતા પછી અહીંયા અમે શું કહેવાય લોકેશન સારું હતું ને તમે પછી ફોટો શૂટ કરવા આ ભાઈ ફોટા પાડવા એનું શું કરવું અમારે ફોટા પાડે ફોટા પાડા વાંધો ના હાલો ભાઈ તો આપણે નીકળી જાવ તો અત્યારે આપણે જવાનું છે નાસ્તો કરવા
રાજુભાઈ રેકડે જવાનું છે ગોંધરામાં હા તો અત્યારે જઈએ છીએ જોઈએ ચાલો આપણે ત્યાં મળીએ. આપણે રાજુભાઈ રેકડી પૂકી ગયા છે ને હવે લઈ લીધી છે બધાએ ભેળ લીધી જો મોહિત છે નિકુંજ છે ને સુમિત છે ને મેં પણ અમે નાસ્તો કરીને નીકળી ગયા છે ઘરે જવા માટે નાસ્તામાંથી ભેળ ખાધી હતી આ નિકુંજભાઈ ને કઈ ખાઈ છે. નિકુંજભાઈ ને હમણાં બહુ હળિયું છે નિકુંજભાઈ હમણાં બહુ ગાંડા છે જો તમે જોઈ શકો ગાંડો થઈ ગયો છે. તો અત્યારે અમે નીકળી ગયા છે ઘરે આપણે પગી ગયા છે ઘરે અને અમારે લાવવાનું તો રસ્તામાંથી દૂધ લાવતા ભૂલી ગયા તો મોહિત ને સુમિત પાછા ગયા છે ગાડી લઈને દૂધ લેવા તો ચાલો પેલા આપણે દાદાને દર્શન કરી લઈએ. તો ભાઈ બધા મોહિત ને સુમિત દૂધ લેવા ગયા દૂધ લઈને આવતા રહીને અમે આવીએ છીએ અત્યારે ધાબે બેસવા માટે ઠંડો ઠંડો પવન આવે એક અહીંયા આટો મારે દેખાતું નહીં હોય તમને હાય આવો બે આવો મારીને હા સુમિત અહીંયા આટો મારે તો આપણે ભાઈ જમવા બેઠી ગયા છીએ જમવામાં છે અત્યારે ચોળી બટાટાનું શાક ને દાળ ચાલો પેલા આપણે જમી લઈએ મોતિયા ભાઈ કોમેડી કરે અત્યારે ખાતે ખાતે તો હાલો ભાઈ પેલા આપણે જમી લઈએ પેટ ભરીને તો આપણે મસ્ત પેટ ભરીને જમી લીધું છે બસ આપણે જમીને બેઠા હતા તો હું નેવરો બેઠો હતો તો મેં એક રીલ્સ એડિટિંગ કરી નાખી બોલો કાલે આવી જશે એ રીલ્સ મારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ પર તો ચાલો વિડીયોને આપણે અહીં એન્ડ કરીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હર હર મહાદેવ તો હવે ભાઈ હું વ્લોગમાં આવા ટેન્શન લેતા નહીં હું હવે વ્લોગમાં આવા મોહિતભાઈ આજથી કોમેડી કરીએ હું કોમેડી કરા કઈ ટેન્શન લેતા નહીં હું કોમેડી હવે ચાલુ કરી દે હું આવી ગયો એટલે વ્લોગમાં મજા આવી